સૌને જય શ્રી કૃષ્ણ મિત્રો. મને ખૂબ જ આનંદ થયો છે કે પુરુષોત્તમ મહિનામાં તમે લોકોએ બધાએ મને યાદ કરી છે. મારી થોડી ભૂલ થઈ ગઈ કે અત્યાર સુધી મેં તમને વાર્તા નથી સંભળાઈ, તો મને ક્ષમા કરશો. પણ તમારો પ્રેમ, તમારો સહકાર અને તમારી ભાવના જોઈને ખરેખર મારી લાગણી ગદગદ થઈ ગઈ છે. તો મિત્રો, પાવનધારા છઠ્ઠી પુરુષોત્તમ મહિનાના છઠ્ઠા દિવસની વાર્તા છે, વર વગરની વહુની વાર્તા. અને આગળની વાર્તાઓ હું તમને વચ્ચે ગમે ત્યાં મોકલી દઈશ, તો પ્લીઝ એના માટે થઈને માફ કરજો મને. વર વગરની વહુની વાર્તા. રૂપાવટી નામે એક ગામ હતું. એ ગામમાં કપિલ નામનો એક બ્રાહ્મણ રહે. તેની પત્નીનું નામ કપિલા હતું. પતિ પત્ની બધી વાતે સુખી, પણ શેર માટીની ખોટ. છતાંય બંને ભગવાનની ઈચ્છા બળવાન છે એમ માની અને સંતોષથી પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તેવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ગામના નર નારીએ વ્રત લીધા છે. સૌ નદીએ નાહવા જાય છે, કાંઠાગોરની પૂજા કરે છે, કથા વાર્તા સાંભળે છે. કપિલ અને કપિલાએ પણ વ્રત લીધું. બધા સાથે નદીએ નાહવા જાય, આખો દિવસ નામ જપ કરે અને રાત્રે ભોંય પથારી પાથરીને સૂવે. એવું કહેવાય છે કે વ્રતમાં તમે જો નીચી પથારી, જમીન ઉપર પથારી કરીને સૂવો છો તો એ તમારા વ્રતને, ઉપવાસને વધારે ફળદાયી બનાવે છે. એટલે એને પુણ્ય કહેવાય છે, વધારાનું પુણ્ય કહેવાય છે. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરનાર બીજું કોઈ નહીં, તેથી બધું કામ બ્રાહ્મણીને જાતે કરવું પડે. ઘરકામમાં પ્રભુ ભજનનો સમય બહુ ઓછો મળે, તેથી બ્રાહ્મણીનું દિલ બહુ દુભાય. એક દિવસની વાત છે. નદીએ નાહીને આવેલી બ્રાહ્મણી રાંધવા બેઠી ત્યારે બોલી કે, હે નાથ, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારે તો બધો એ સમય ઘરકામમાં જાય છે. ઘરમાં એક વહુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરના કામ કરે, પાણી ભરે અને અમે ભગવાનનું પૂજન કરીએ, તમારી પૂજા અર્ચના કરીએ, કીર્તન કરીએ. બધું જ ધ્યાન મારું તમારામય રહે. આ સાંભળીને બ્રાહ્મણ હસીને કહેવા લાગ્યો, હે ભાગ્યવાન, વહુ તો દીકરો હોય એના ઘેર આવે. આપણે ક્યાં દીકરો છે? આપણે તો વાંજ્યા છીએ, વાંજ્યા. બ્રાહ્મણીનું દિલ બહુ દુભાય છે. એ કહેવા લાગી, હવે તો વહુ લાવવી. વહુ લાવવી એમાં તે કઈ મોટી ધાડ છે? છોકરો હોય એને વહુ આવે એ કાંઈ નવાઈ ના કહેવાય. નવાઈ કોને કહેવાય કે વગર છોકરે આપણે વહુ લાવીએ ને તો ખરા કહેવાઈએ. એને એક રસ્તો સૂજી આવ્યો, એટલે એ કહે છે કે હું તમને એક રસ્તો દેખાડું. તમે કન્યા શોધો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે, ભણી ગણીને પાછો આવશે, પછી લગ્ન કરીશું. પહેલાં તો બ્રાહ્મણે આ વાત હસવામાં ટાળી, પણ બ્રાહ્મણીએ તો હઠ પકડી. વહુ લાવો તો જ હા, નહીતર ના. આ તો સ્ત્રી હઠ, અને સ્ત્રી હઠ તો માન્યા વગર છૂટકો જ નથી. આદિકાળથી સ્ત્રીની હઠ પૂરી કરવામાં આવે છે. બ્રાહ્મણ તો ચાલી નીકળ્યો વગર છોકરે વહુ શોધવા. ચાલતા ચાલતા એક ગામ આવ્યો. કપિલે એક બ્રાહ્મણના ઘરે ઉતારો લીધો. વાળું પાણી કરીને વાત ચલાવી કે હું મારા દીકરા માટે કન્યા શોધવા નીકળ્યો છું. દીકરો તો કાશીએ ભણવા ગયો છે. નાની ઉંમરે એની વિદ્વતાનો પાર નથી. હવે બન્યું એવું કે કપિલે જે બ્રાહ્મણના ઘરે ઉતારો કર્યો હતો એ બ્રાહ્મણને રૂપના અંબાર સવી એક કન્યા હતી. એને લાગ્યું કે ઘરે બેઠા જો આવો તેજસ્વી જમાઈ મળતો હોય તો એનાથી રૂડું શું. એ બ્રાહ્મણે કપિલને પોતાની કન્યાની વાત કરી. કપિલ તો નાજુક, નમણી, રૂડીને રૂપાળી વહુ જોઈને ખુશ થઈ ગયો. પણ સવાલ એ ઊભો થયો કે કન્યાને પરણાવવી કોની સાથે? કપિલે એનો ઉકેલ પણ તત્કાલ શોધી કાઢ્યો. એ બોલ્યો કે હું પોથી સાથે જ લાવ્યો છું. કન્યા 3 ફેરા પોથીએ ફરે અને ચોથો ફેરો ભલે બાકી રહે, મારો દીકરો કાશીએથી ભણીને આવે પછી એની સાથે ચોથો ફેરો ફેરવી દઈશું. પેલા બ્રાહ્મણના ગળે પણ વાત ઉતરી ગઈ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને બ્રાહ્મણીએ દીકરીને સાસરે વળાવી. કપિલ તો કુળવધૂને ઘરે લઈને આવ્યો. કાચની પૂતળી જેવી વહુને જોઈને બ્રાહ્મણીના આનંદનો તો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત બધું જ કામ ઉપાડી લીધું. બ્રાહ્મણીને નિરાશ થઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવી સોંપી. એક દિવસની વાત છે. બ્રાહ્મણીએ નદીએ નાહવા ગયા. વહુ રસોઈ કરે છે.
ત્યાં પાડોશણ દેવતા લેવા આવી. ઘરમાં કાચની પૂતળી જેવી વહુને જોઈને એની વિસ્મયતાનો પાર ન રહ્યો. એણે પૂછ્યું કે બાયરે બાઈ તું કોણ છે? ક્યાંથી આવી આ ઘરમાં? ભૂત છે કે પ્રેત છે? ચૂડેલ છે કે ડાકણ છે? ત્યારે વહુએ જવાબ આપ્યો કે હું નથી ચૂડેલ કે નથી ડાકણ, હું તો આ ઘરની વહુ છું. આ સાંભળીને પાડોશણ ખડખડાટ હસવા માંડી. હા, તે કેવી વાત છે? નવેની વાત છે કે વગર દીકરે વહુ આવી? વાંજિયાના ઘરે દીકરો જ ક્યાં છે તે વહુ આવી? આ વેણ સાંભળીને વહુનું તો કાળજું વિંધાઈ ગયું. એ તો રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ બ્રાહ્મણી નાઈને પાછા આવ્યા. વહુને હિબકે હિબકે રડતી જોઈને બ્રાહ્મણી પૂછવા લાગી કે બેટી, તું શા માટે રડે છે? કોણે તને દુભવી? જવાબમાં વહુએ પાડોશણે મારેલા મેણાની વાત કરી. આ સાંભળીને બ્રાહ્મણી અતિ ક્રોધમાં કહેવા લાગી, તે તો છે જ એવી. કોઈનું સુખ જોઈને એ વગર લાકડે બળી જાય છે. કાન ભમેરણીની તો એને ટેવ છે. એની વાત પર ધ્યાન ના આપીશ. દીકરા વગર તે કોઈ વહુ લાવતું હશે ખરું? હું કાંઈ એવી ઘેલી થોડી છું કે વગર દીકરે વહુ લાવું? મારો દીકરો તો કાશીએ વેદ ભણવા ગયો છે. એ ભણી ગણીને આવે ને ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની બધી વસ્તુઓ પડી છે. ખાઓ, પીવો, પહેરો, ઓઢો ને મજા કરો. પણ હા, એક વાત યાદ રાખજે, 7મો ઓરડો ઉઘાડીશ નહીં. વહુએ તો ચાવીઓ લઈ લીધી. પહેલો ઓરડો ઉઘાડ્યો તો તેમાં મીઠાઈ અને પકવાન જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજામાં 16 શણગારના સાધનો જોયા. એમ 6 ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી જોઈ પછી વહુ 7મા ઓરડા પાસે આવી. સાસુએ ઓરડામાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કર્યું હતું, તેથી તે ઓરડો ઉઘાડવાની ના પાડી હતી. પણ કહેવું છે ને કે ના પાડવામાં આવે ને એ રસ્તે માણસને પહેલાં જવું ગમે, એની જિજ્ઞાસાને રોકી ના શકે. તો એમ વહુ પણ પોતાની જિજ્ઞાસાને રોકી ન શકી. 7મો ઓરડો ઉઘાડ્યો. અંદર પગ મૂકતા જ થીજી ગઈ. રૂમની વચ્ચે એક દિવ્ય તેજવાળો પુરુષ દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો છે. તેનું અલૌકિક રૂપ ભાન ભૂલાવી દે તેવું છે. વહુને જોતાં જ પુરુષ બોલ્યો, જેવા ઉખાડ્યા છે તેવા જ બારણા બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટશે. વળી હું અત્યારે વેદોના પાઠ કરી રહ્યો છું. મારો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છે એની મને ખબર છે. મારું વ્રત પૂર્ણ થાય આપણે 4થો ફેરો ફરીશું. આવા મીઠા વચન સાંભળીને વહુની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. એણે તો તરત જ બારણા બંધ કર્યા અને પોતે 7મો ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ન કરી. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વહુએ સાસુને વાત કરી કે હવે વ્રત પૂરું થયું. તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂરા થાય. વહુની વાત સાંભળીને સાસુ સસરા પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવું ક્યાંથી? હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાની બીકે બ્રાહ્મણ બ્રાહ્મણી ઝેર ઘોળવાનો વિચાર કરે છે. સાસુ સસરાને આમ મૂંઝાતા જોઈને વહુ બોલી, તમે મૂંઝાવ છો શા માટે? હું તમારા દીકરાને બોલાવું છું. સાસુ સસરા તો ચકિત થઈને એકબીજાની સામે તાકી રહ્યા. વહુએ તરત જ 7મો ઓરડો ખોલ્યો અને એક દિવ્ય પુરુષને સાથ દીધો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ફાટી આંખે દિવ્ય પુરુષને તાકી રહ્યા. એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા અને ભક્તની લાજ રાખવા માટે આવ્યા હતા. એ વાતને કોઈ શંકાને સ્થાન ન હતું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાને 4થો ફેરો પૂરો કર્યો અને માતા પિતાના આશીર્વાદ માંગ્યા અને બ્રાહ્મણ બ્રાહ્મણીની આંખો વરસી પડી. બ્રાહ્મણ બ્રાહ્મણી વહુ દીકરાને સાથે સુખેથી જીવવા લાગ્યા. ભક્તની ભીડ ભાંગવા સુધરે સૌ કાજ, ત્રિભુવનના નાથ છે રાજાનોય રાજ. ગજને છોડાવવા દોડી આવ્યા તત્કાળ, પુરુષોત્તમ પ્રભુ રાખે સદાય જાતિ લાજ. હે પૂર્ણ પુરુષોત્તમ દેવ, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર, વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. હવે આવતીકાલે આપણે પાવનધારા 7મી દયા કરીને દીકરો દીધો એ વાર્તા સાંભળીશું. તો મિત્રો ત્યાં સુધી ભજન ભક્તિ અને પ્રભુમય જીવન ગાળતા રહો. મોજ કરો અને રોજ કરો. સૌને જય શ્રી કૃષ્ણ.